રીમઝીમ પડતા વરસાદમાં જો આવા ગરમા ગરમ ક્રિસ્પી કરારા ભજીયા અને સાથે ચટણી મળી જાય ને તો જલસા પડી જાય, ખરું ને? તો હવે સૌથી પહેલાં આપણે આ રીતની લીલી મકાઈ લઈશું. હવે અહીંયા આપણે મકાઈના આખા દાણા નથી લેવાના, તો આ રીતે નાઈફ વડે આપણે બધા દાણાને કાઢી લઈશું. દાણા અલગ થઈ જાય પછી આપણે આ રીતના મિક્સર જારમાં બધા દાણાને ઉમેરી દઈશું અને હવે આપણે આ દાણાને અધકચરા એવા પીસી લઈશું. તો અહીંયા મેં મકાઈના દાણાને આ રીતના અધકચરા એવા પીસી લીધા છે. હવે આપણે મિક્સિંગ બાઉલમાં બધી મકાઈને કાઢી લઈશું. પછી આપણે આમાં થોડા મસાલા કરી લઈએ. તો 2 થી 3 ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેરીશું. સાથે અડધા બાઉલ જેટલી ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું. તો તમે ડુંગળી ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો. સાથે આપણે છીણેલું થોડું ગાજર ઉમેરીશું અને 1 ચમચી જેટલું મીઠું ઉમેરીશું. તો તમારે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું. 1 નાની ચમચી જેટલું લાલ મરચું પાવડર, સાથે અડધી ચમચી જેટલો હળદર પાવડર અને 2 ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરીશું. સાથે 1 નાની ચમચી જેટલો આમચૂર પાવડર પણ ઉમેરીશું અને 1 નાની ચમચી જેટલા વાટેલા મરી ઉમેરીશું. સાથે થોડા ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીશું. હવે આ બધા મસાલાને મકાઈમાં સારી રીતે મિક્સ કરી લઈશું. તો આ રીતે બધા મસાલા મિક્સ થઈ જાય ને પછી આપણે આમાં 1 કપ ભરી અને ચણાનો લોટ ઉમેરીશું. સાથે અડધા કપ જેટલો ચોખાનો લોટ ઉમેરીશું. તો અહીંયા ચોખાનો લોટ ઉમેરવાથી આ ભજીયા એકદમ ક્રિસ્પી તૈયાર થાય છે. હવે આપણે લોટને સારી રીતે મિક્સ કરી લઈશું. તો અહીંયા આપણે જરાય પાણીનો ઉપયોગ નથી કરવાનો. હવે તમે જોઈ શકો છો એકદમ મસ્ત મજાનું આપણું બેટર બનીને તૈયાર થઈ ગયું છે. તો ગરમા ગરમ આપણે હવે ભજીયા બનાવીએ. તો અહીંયા મેં તેલને પહેલેથી ગરમ કરવા મૂકી દીધું છે. હવે આપણે આ રીતે હાથમાં થોડું બેટર લઈ અને ગરમ તેલમાં ડ્રોપ કરીશું. તો તમારે નાના કે મોટા જેવા ભજીયા જોઈએ તે રીતે તમારે બેટર તેલમાં મૂકવાનું અને આ રીતે બધા ભજીયાને આપણે તેલમાં મૂકી દઈએ. પછી તરત જારો નથી અડાડવાનો. ભજીયાને આપણે થોડા સેટ થવા દેવાના છે, પછી જ આપણે તેને પલટાવવાના છે. તો હવે તમે જુઓ કે આ રીતે ભજીયા તેલમાં ઉપર આવી ગયા છે અને તેનો થોડો કલર પણ ચેન્જ થઈ ગયો છે. તો બસ હવે આપણે આ ભજીયાને પલટાવી દઈશું અને આ રીતે ફેરવતા ફેરવતા આપણે ભજીયાને એકદમ ગોલ્ડન બ્રાઉન ના થાય ને ત્યાં સુધી તળી લઈશું. તો હવે આ વરસાદમાં ખાવાની મજા પડી જાય ને તેવા એકદમ ગરમા ગરમ ક્રિસ્પી કરારા મકાઈના ભજીયા બનીને તૈયાર છે. સાથે બહુ ટેસ્ટી એવી ચટણી. તો આ ચટણીની ડિટેલ રેસીપી મેં નીચે ટાઇટલ પાસે આપેલી છે. આજની રેસીપી પસંદ આવે ને તો વિડીયોને લાઇક કરી અને તમારા ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય.